તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મોજમાં અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાસ્ટનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. પહેલી મસ્ત મજાની હવા થઈ ગઈ છે સોમનાથની અંદર અને બસ હવે નીકળવાનો પ્લાન છે. વાગી જશે સવારના 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને 40 કિલોમીટર આજે અમારે કાપવાનું છે ને બસ નીકળી મસ્ત રૂમ મળી ગયો હતો અને બે વાર બધા નાહી નાખ્યા, ફ્રેશ થઈ ગયા એકદમ મસ્તના. મહાદેવના દર્શન કર્યા. ચેનલ પર ન હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો એટલે અમારો વ્લોગ તમારી પાસે પહેલાં આવે. તો ચાલો બધાની જય દ્વારકાધીશ. નીકળીએ બધા, જો બધી તૈયારી કરી લીધીશ અને દ્વારકાધીશનું નામ લઈ અને આપણી યાત્રાને કન્ટિન્યુ કરી. તો નીચે ઉતરીએ છીએ અને બધા લોકોને જય સોમનાથ, જય દ્વારકાધીશ. અને બહાર જઈ અને તમને થોડોક સોમનાથનો વ્યૂ બતાવી દઉં. એટલે પછી આપણે આગળ ઘડું રોકાવાનું છે. ગળું 40 કિલોમીટર જેટલું આપણે આજે અંતર કાપવાનું છે ચાલીને. તો બસ તમને નીચે જઈ અને નીચેનો નજારો બતાવી દઉં સવારનો ગુડ મોર્નિંગ સાથે. સવારનો સોમનાથનો નજારો જો કંઈક આવો છે મસ્ત મજાનો. મહાદેવના થોડાક તમને દર્શન કરાવી દઉં આગેથી. અમારા લોકો જો બધા હેલા આવે મસ્ત. હવે નીકળી જઈએ અને આપણી યાત્રાને કન્ટિન્યુ કરીએ અને આગળ વિચારીએ છીએ આખો દિવસ શું થાય છે શું નહીં, ત્યાં જમવાની વ્યવસ્થા થાય છે, નાસ્તાની વ્યવસ્થા થાય છે કે રોકાવાની વ્યવસ્થા થાય. આપણે કન્ટિન્યુ રહેવો એટલે બધી ખબર પડી જાય. અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તો અમને થોડી કિંમત આવે અને થોડોક સપોર્ટ મળે. બાકી જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય સોમનાથ. ફેમિલી કેવો મસ્ત મસ્ત મજાના લોકેશન આવે છે અને બધા લોકો જો એકદમ ફોર્મમાં આવેલા જઈ ગીત બીત વાગે છે. ફેમિલી કોઈને થાક જેવું લાગતું જ નથી, હાવ થાક ઉતરી ગયો. સોમનાથ આવ્યા તો એમ થાય છે કે આપણે પહેલેથી હાલી બાબરકોટ હાલી એવી ફિલિંગ આવે છે બધાય. કારણ કે બે વાર બધા ફ્રેશ થઈ ગયા અને થોડુંક અંદર રખડવા માટે ગયા ને દર્શન બર્શન કર્યા એટલે હાવ થાક ઉતરી ગયો. દોડતા હતા ને બધા, દોડતા. આ છે મારું કાઠિયાવાડ ભાઈ. જય દ્વારકાધીશ. હા છે યુટ્યુબ બધાને છે. જય દ્વારકાધીશ. નહીં જય દ્વારકાધીશ. બધું યુટ્યુબ તમારી સામે છે જરૂર. તો બધાને જય દ્વારકાધીશ. 9:30 જેવો ટાઈમ થઈ જશે અને નાસ્તો કરવા માટે બેઠી ગયા છે અને ચા લઈ લીધી છે. તો ચાલો નાસ્તો કરી અને પછી પાછી કન્ટિન્યુ. કોઈ ના થાય ઠાકર માને બાપ એત કદી આયું રે દ્વાર કે જાઉં એની ગાને આત્માને જય દ્વારકાધીશ. હવેલી વાલા કની રે રાજવાયું ઠંડ આવશે. ગરીબ લોકો છે. હા ઉપર જય દ્વારકાધીશ. ફેમિલી અહીંયા એક ભાઈની ઘરે રોકાઈ ગયા હતા, ખોટી થઈ ગયા હતા, પાણી પીધું અને ફ્રેશ થઈ ગયા સારા. તો બસ હવે કન્ટિન્યુ પાછી આપણી યાત્રાની શરૂઆત કરીએ. અને તડકો બહુ વધારે પડી ગયો હતો ને બોટલમાં પાણી હતું ને એટલે બેનને કીધું બોટલ ભરી દીધું. હારું મોટું થઈને ફ્રેશ થઈ ગયા અને બસ હવે નીકળીએ પાછા.
તો ફેમિલી અત્યારે અમે જે રસ્તે આવેલા છે ને એ રસ્તો બહુ અલગ જ છે. અને જે રસ્તે નદીમાંથી જવાનું હતું ત્યાંથી નદી અત્યારે રસ્તો બંધ છે. એ માટે થઈને અત્યારે દરિયાની કોરમાંથી હાલવાનું છે. ભાઈ બહાર રસ્તો બતાવી દીધો અને બસ હવે અહીંથી એક જગ્યાએથી ટર્ન મારવાનું છે. વાડીમાંથી જવાનું છે અને એ ભાઈ બીજાનાથી વાડીમાંથી અમને એના દરિયા સુધી મેકી જાહે એવી રીતનો કોન્ટેક કર્યો છે. બાકી તો ભાઈ જે રસ્તે જવાનો હતો ને એ રસ્તો બદલાઈ ગયો અત્યારે. જો મિત્રો આ છે ને કાંઠા વિસ્તારનો પ્રેમ છે. અત્યારે અમે વાડી વિસ્તારની અંદર આવી ગયા છે અને એક ભાઈનો નંબર લઈ લીધો હતો બહારથી. કે ભાઈ બધો રસ્તો બતાવતા જાય જ્યાં પ્રોબ્લેમ થાય ને ફોન કરતા જઈ. એવા લોકો અમને બહુ બધા મળ્યા છે રસ્તામાં રસ્તો બતાવવા માટે. એટલે દિલથી બધા લોકોનો આભાર. કાંઠા વિસ્તાર હોય એટલે ભાઈ ત્યાં થોડું જોવું પડે અને આપણો દયા પ્રેમ અને ભાવ એમાં કઈ કેવું જ ન પડે, ખબર જ હોય બધાને. તો જમસ બધા વાડીની અંદરથી અત્યારે હાલ્યા જઈશ અને આમાં કંઈકથી આગળ કોઈ ભાઈ છે ને એમને રસ્તો બતાવી દા. પાણી આ બોટલ ભરજો ને, બોટલ આપણી પાસે છે નહીં. બોટલ આપણી પાસે છે પણ પાણી નથી એમ. બોટલ લઈ અંદર પાણી ભરી અને જીવા બાપાની વાડીએ નીકળવાનું છે. બસુ ભગતની વાડીએ વાડીએથી ભાઈ એમને મેકી દા. મસ્ત એક દાદાના ઘરે આવી ગયા છે. અહીંથી જ રસ્તામાંથી જતા હતા. દાદા કે આવો સા પાણી પી. આતાભાઈ છે ને રામદેવ પીર બાપાના ભગત છે અને અમને બધાને બેસાડી અને એક તિલક લગાડે છે. જય રામદેવજી મહારાજ. ફેમિલી રસ્તો અહીંયા થોડોક અઘરો છે અને ભૂલા પડીએ એવું છે. એ માટે આ દાદા આવે છે અમને રસ્તો બતાવવા માટે આગળ. અને દાદા આગળ ને અમે જો ભાઈ પાછળ બધા આવેલા જઈએ. દાદા આગળ રસ્તો બતાવી દે અને બહાર કાઢી દે એટલામાંથી. અહીં ડેમ ઉપર થી ઉઈ જવા આવ્યું જવાય ડેમ. હા હા આવ્યું જવાય ને. ઓલા આવ્યા હતા કાલે. આવ્યા ને તો થોડો ઘણો ગારો હોય તો ફુગાય. ડેમ માંથી થોડો ઘણો તો છોકરાઓ છે બધા વયા જાવ. હા ત્યાંથી જરારી નીકળી જવા. જરારી 2 કિલોમીટર બધા છોકરા છે વયા જાય છે ને. હાલો જય દ્વારકા. આ ચોથો દિવસ છે. રાતે સોમનાથ હતા. સોમનાથ આજે નીકળી પછી હાલો રોગ આપી ગયો તો અમે હજી 2-3 દિવસ નહીં થઈ ને. 4 દિવસ થઈ જશે. હા અમારે જવાનું છે આ નદીમાંથી અને પાણી થોડુંક ભેળવે છે. અડધે સુધી રસ્તો છે એમ કહે છે દાદા. અને થોડુંક ઘણું પાણીમાંથી પણ હાલવું હોય. જોઈએ છે હવે નીકળાઈ જાય તો દ્વારકાધીશની દયા. જો બધા મસ્ત હાલ્યા આવે અત્યારે. હા ભાઈ નદીમાં છે ને થોડો ગારો ને પાણી નું જો બધું પલ્લે બધું હાથમાં લઈ લીધું બધા લોકોએ અને હાલ્યા જઈએ. હવે થોડાક પાણીમાં હજી હાલવું પડશે. તમે લીધો આવી રીતે નદીમાંથી ગોઠને પાણી છે એમાંથી નીકળી અને આવ્યા. અડધી નદી પાર કરીને અને દાદા જો આમ આગળ નીકળી જશે. દાદા અમને આખો મસ્ત રસ્તો બતાવી દીધો. દાદાનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર એટલો. અને બાપુનો પણ આભાર જી. બહારથી કોન્ટેક્ટ કર્યો છો કે ભાઈને કહેજો તમને મેકી જાય. બાકી તો જો બસ મારા દ્વારકાધીશની દયા છે એટલે એટલો રસ્તો કપાણો. સપાટ ઉપર ચડાવી દીધા ને સપાટ ઉપર હાલી ગયા. અહીંથી પછી સપાટ ઉપર ચડ્યા થોડાક. અહીં બહુ ગારો નથી કઈ. અહીંયા એક તો પરે ગારો વધારે થાય. ત્યાં ગારો નથી, પાણી છે પરે. બે ઠેકાણે તો આ 2 ઠેકાણે જ ગારો આવે. પરે ગારો નથી. અમને તો શાદીથી જ નીકળ્યો, બાકી નતું નીકળ્યું. હા નતું નીકળ્યું. તમે લીધો મસ્ત મજા. દાદાએ આવકારો આપ્યો છે કે ચા પીવા આવો. ભોલેનાથ હોટલ રસ્તામાં આવે છે આપણે દ્વારકા જતા. શું કેવું સમજી તમારે? કાંઈ કેવું નથી. હોલ્ડ કરીને રોકાવાનું છે હોટલને અને ભાઈ ચા પાણી માટે દાદાએ આમંત્રણ કરે. જે હોટલે રોકાવાનું હતું એ હોટલે આવી ગયા છે અને ધાર્મિક પૂતો જો અને
પ્રતાપને બધા બ્લોગ એડિટ કરે. એડિટ કરવું છે એ જોઈ લીધે નાઈ જોઈ લે. અને મસ્ત મજામાં નાઈ જોઈ ફ્રેશ થઈ ગયા. કપડાં હતા એ બધા ધોઈ નાખ્યા. અને થોડી વ્યવસ્થા હતી કપડાં ધોવાની એટલે કપડાં જે 2-3 દિવસમાં પડ્યા થાય એ બધા ધોઈ અને સૂકી દેતા છે. સવારે વહેલા હવે ફૂંકાઈ જાય બેગમાં નાખી અને આપણે કન્ટિન્યુ કરશું. અને હવે સાંજે જમવાની વ્યવસ્થા શું છે અને નહીં કાંઈ ખબર નથી તો કન્ટિન્યુ રહેજો એટલે બધી ખબર પડી જાય. અને હરેશ જોશે અત્યારે નાહવા માટે અને બે હજી બાકી છે. અને નાહી ધોઈ ફ્રેશ થઈ અને આવી જશું તમારી સાથે વાત કરવા માટે. કન્ટિન્યુ રહેજો. અને મસ્ત ભાઈ આપણી યાત્રા અત્યારે અડધી પૂર્ણ થઈ ગઈ છે અને અડધો સફર હજી બધું બાકી છે. અને ડોનેશનમાં પણ થોડુંક સારું છે. થોડોક સપોર્ટ કરજો હજી વધારે. તો કાંઈ ડોનેટ કરવા માંગતા હોય તો આપણી ચેનલની લિંક અને બાયોમાં હશે એમાંથી જઈ અને ઇન્સ્ટાગ્રામમાં આપણું સ્કેનર નાખેલું છે તો થોડોક સપોર્ટ બતાવજો. અને અમારા માટે નહીં પણ કોઈ પશુ પક્ષી માટે, અબોલ જીવ માટે અને ગરીબો માટે થોડુંક ડોનેટ કરજો. 5-10 ફૂલ નહીં તો ફૂલની પાકડી જે તમારાથી બને એ. બાકી તો જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો ગમે ને મસ્ત જમવાનું તૈયાર થઈ ગયું છે. સેવ ટમેટાનું શાક, શ્રીખંડ અને રોટલી ને સાઈઝ માસીએ બનાવી દીધું મસ્ત. તો બધા જમી લઈ. કોને પથ્થુભાઈ ફૂટ ગયા અને શાર ખાટલા નાખી દીધા સ્લાઇનમાં. અને આવી રીતની છે કે કામે રોડ છે તે વાહન આવતા જતા નહીં. લાઈટો બાઈટો બધું બંધ કરી અને મસ્ત સુઈ જઈએ હવે. એટલે સવારે વહેલા 4-4:30 વાગ્યા જાગી અને હાલતા થઈ જાવ. મસ્ત ભાઈ જમ્યું શ્રીખંડને બીખંડને દિલથી ભાવથી જમાડ્યા ભાઈ. તો આશા રાખીએ કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. અને જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી જશે કાલ સવારે નવા બ્લોગમાં. આવો તો બાય. જય મા મોગલ, જય દ્વારકાધીશ.